રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ નિરંજનને કહે, સાંભળ શિષ્ય સુજાણ, સંગ છોડી ચાલ્યા ત્યાં અવધૂત એકલા માન. પ્રભુ દર્શનની જેમની તીવ્ર ઈચ્છા હોય તે કદીય કોઈનો સંગાત કરવા માટે થોભે નહીં. અવધૂત પણ જય ગુરુદેવ દત્ત જપતા જપતા આગળ એકલા ચાલ્યા જાય. ઝડપી ચાલ, ભૂખ તરસનું ભાન નહીં, એક જ નિશ્ચય મનમાં લઈ તીવ્ર વેગથી ચાલ્યા જાય. સવારે ક્યાં હોય અને સાંજે ક્યાંના ક્યાં પહોંચી જાય. પરિક્રમા પૂરી થયા પછી તેઓ શ્રી ગુરુમૂર્તિ ચરિત્રનું ગ્રંથ શુદ્ધિનું કાર્ય કરવાના હતા. ગુરુજીના કાર્યનું લક્ષ્ય મનમાં રાખી પવન વેગે વધતા હતા. ત્યાં તો ઘોર અરણ્યમાં આવી પહોંચ્યા અને સાંજ પડી. રેવાજીના તટ પર તેમણે એક ઊંચી ટેકરી જોઈ. ત્યાં જ જઈ મુકામ કરવાનો વિચાર કર્યો. અવધૂતજી ચાલીને તે ટેકરી પાસે ગયા. ત્યાં 3 સાધુઓ બેઠા હતા. અવધૂતજીએ નર્મદે હર કહી ભાવભર્યું સંબોધન કર્યું. સામેથી નર્મદે હર ગુરુદેવ દત્તનો પ્રતિસાદ મળ્યો. અવધૂતજીએ જાણ્યું કે આ 3 ગિરનારી સાધુઓ છે. તેમણે આ સાધુઓ પાસે જઈ રાત્રિ રોકાણ કરવાનું વિચાર્યું. તો તેમાંથી એક સાધુ બોલ્યો, બ્રહ્મચારીજી, તમે સંગમ પાસે મુકામ કરશો તો તમને બધી સગવડ મળી રહેશે. તમે સંગમે જઈ ત્યાં જ આખી રાત મુકામ કરો અને પ્રભુનું નામ જપો. અવધૂતજીને સાધુની સલાહ ગમી ગઈ. તેમણે વિચાર્યું કે આ સાધુઓ તો આખી રાત ધૂણી દિખાવી જોર જોરથી વાતો કરશે તો મને જરાય આરામ નહીં મળે. એટલે અહીંથી દૂર જઈને જ મુકામ કરું. આવો વિચાર કરી તેઓ સંગમ પાસે આવ્યા અને એક સુંદર સ્થાન જોઈ. ત્યાં સાફ સફાઈ કરી, કામળો પાથરી તેના પર પ્રસન્ન મનથી શરીર લંબાવી સૂઈ ગયા. પાસેથી ખડખડ કરતું ઝરણું વહેતું હતું અને મા નર્મદાના પાણી હર હર ઓમ કરતા ધીર ગંભીર વહી રહ્યા હતા. અવધૂતજી સૂતા સૂતા આ મધુરો આહલાદ માણી રહ્યા હતા. નિશાચર પશુઓ અને જંતુઓ વારંવાર અવાજ કરી પોતાના અસ્તિત્વની હાજરી પુરાવતા હતા. આકાશમાં તારાઓ જાણે કાળા મખમલ ઉપર ચમકતા બુટ્ટા જેવા શોભી રહ્યા હતા. તનમાં હજી થોડો થાક હતો, તેથી તેમણે આંખો મીંચી. ઝાડીમાં
સળવળાટ થયો અને એક ગર્જના સંભળાઈ. વાઘની ગર્જના સાંભળી અવધૂતજી પોતાના આસન પર સ્વસ્થ બની બેઠા. પેલા સાધુઓ પણ ધૂણી સિજાવી ત્યાં ઊંઘતા પડ્યા હતા તે બધા પણ સ્વસ્થ થઈ ગયા. અવધૂતજીએ તેમને ત્યાંથી જ ચેતવણી આપી, કોઈ જંગલી જનાવર આવી રહ્યું છે, તમે બધા સ્વસ્થ થઈ જાઓ. સાધુઓએ જાગી જઈ ફરીથી ધૂણી ધખાવી. અગ્નિનો ભડકો થયો અને પ્રકાશ ફેલાયો. સાધુઓ તેની ચોપાસ બેસી ગયા. મોડી રાત સુધી તેઓ વાત કરતા ત્યાં જ બેસી રહ્યા. બધાએ વિચાર્યું, અગ્નિની જ્વાળા જોઈ જે પણ જનાવર હશે તે ભાગી ગયું હશે. તે બધા નિર્ભય થઈ સૂઈ ગયા. થોડી વારમાં પ્રાતઃકાળ થયો. પૂર્વ દિશા ઝગમગ થઈ. પ્રકાશ પથરાયો અને અંધકાર દૂર થયો. કલરવ કરતા પક્ષીઓ માળામાંથી બહાર નીકળ્યા. શીતળ પવનની લહેરકીઓથી વાતાવરણ આહલાદક અને સાત્વિક બન્યું. પેલા ત્રણેય સાધુઓ ઠંડી ભગાડવા ધૂણીમાં લાકડા નાખી અગ્નિ પ્રજ્વલિત કરી રહ્યા હતા. અવધૂતજી રીવામાં સ્નાન કરી ધ્યાનમાં લીન થયા. તેમને બાહ્ય ભાન રહ્યું નહીં. આવી મંગળ અને સાત્વિક ક્ષણે સાધુઓએ જોયું કે અવધૂતજી પાછળ એકાએક ભયંકર એવો એક વાઘ આવીને ઊભો હતો. બધા ભયના મારા થર થર ધ્રુજી રહ્યા હતા. તેઓ કંઈક બોલી અવધૂતજીને ચેતવવા જાય ત્યાં તો વાઘે એક છલાંગ મારી અવધૂતજીના શિર પર થઈને કૂદ્યો. અને સામેની ઝાડીમાં જઈ અદૃશ્ય થયો. જાણે કે તે અહીં આવ્યો જ નહોતો. વાઘની છલાંગના સપાટાથી અવધૂતજીને એકદમ પવનનો ઝપાટો લાગ્યો અને તેમણે આંખો ખોલી. જોયું તો એક વાઘ તેમના શિર પર થઈને છલાંગ મારી કૂદી ગયો. પણ તેને જોઈ અવધૂતજી મરક મરક હસીને બંને હાથ જોડી બોલ્યા, હે નાથ, આજે તમે વાઘ રૂપે મને દર્શન આપ્યા. આ દ્રશ્ય જોઈ સાધુઓની આંખો ફાટી ગઈ. તે બધા બાઘાની જેમ આશ્ચર્યથી બધું જોઈ રહ્યા. વાઘને જોવાથી તેમને આવેલી ધ્રુજારી હજી સમી નથી. તેમના શરીરમાં કંપન થયું અને ધ્રુજતા શરીરે દોડી તેઓ અવધૂતજીના ચરણોમાં પડ્યા. પ્રેમથી પ્રણામ કર્યા અને એક સાધુએ કહ્યું, હે બ્રહ્મચારી, અમને માફ કરો. અમને પહેલેથી જ ખબર હતી કે સંગમે એક વાઘ આવ્યો છે. છતાં અમે તમને ત્યાં મોકલ્યા. અમે બહુ મોટો અપરાધ કર્યો છે. અમારા મનમાં કપટ વૃત્તિ આવી કે આ તરફ વાઘ આવશે તો પ્રથમ તમને ખાશે અને અમે અહીંથી ભાગી જઈશું. ગિરનારી સાધુઓની વાત સાંભળી આદ્ર સ્વરથી અવધૂતજી બોલ્યા, તમે આમ શું કામ મૂંઝાઓ છો? હા તો સ્વયં ભગવાન વાઘ સ્વરૂપે મને દર્શન દેવા આવ્યા હતા. તેમના સૌમ્ય સ્વરૂપના ઘણીવાર દર્શન કર્યા છે અને હવે તેમના રૌદ્ર રૂપના દર્શન પણ થયા. તમે કોઈ અપરાધ નથી કર્યો. વાઘ રૂપે સ્વયં દત્ત પ્રભુ આવ્યા હતા. રૌદ્ર રૂપના દર્શન કરાવી આજે પ્રભુએ મને ધન્ય કર્યો છે. આમ કહી અવધૂતજીએ બંને હાથ જોડ્યા અને વાઘ
જે દિશામાં ગયો હતો તે દિશામાં પ્રણામ કર્યા. અવધૂતજીની આવી સમદ્રષ્ટિ જોઈ સાધુઓ કૃતજ્ઞ થઈ તેમને વંદન કરી રહ્યા. તેમણે કહ્યું, બ્રહ્મચારી, આજે તમે આ ક્રૂર ભયંકર વાઘથી અમારું રક્ષણ કર્યું છે. ધન્ય છે તમને. આમ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી શ્રીરંગને વંદન કરી તે સાધુઓએ વિદાય લીધી. શ્રીરંગ પણ સ્નાન, ધ્યાન અને નિત્યક્રમથી પરવારી આગળ ચાલ્યા જાય. 60 ગામની ઝાડી જંગલ પ્રસન્ન ચિત્તે અન્ન લીધા વગર ઝડપી ચાલે કાપી નાખ્યા. રસ્તો ખૂબ વિકટ હતો. કાંટા અને ધારદાર પથ્થરો શૂળની જેમ પગમાં ભોંકાતા હતા. ચાલતા ચાલતા અતિશય પીડા થાય અને પગના ઘાવમાંથી લોહી વહે. વાંકી ચૂકી કેડીઓ અને ઊંચા નીચા રસ્તા, રસ્તે પડેલા ખાડાઓ અને પથ્થરને કારણે ઠોકર લાગી રહી હતી. પણ કેવોય વિકટ માર્ગ હોય, અવધૂત ક્યાંય રોકાય નહીં. લોહી નીતરતા ચરણોથી પણ તેઓ આગળ વધી રહ્યા હતા. રેવા જળ સિવાય પેટમાં કંઈ જ પડ્યું નહોતું. છતાં ભૂખ થાકની પરવા કર્યા વિના મુખમાં હરિનું નામ અને હૈયામાં અડગ હામ રાખી કઠણ કેડીઓ કોતરતા અવિરત ચાલતા હતા. કેડીઓ કાપતા બપોર થઈ. શીતળ એવા એક ઝરણાના કાંઠે થોડો વિશ્રામ કરવા બેઠા. લોહી લુહાણ પગને તે ઝરણાના જળમાં બોળ્યા, જેથી થોડો આરામ લાગે. થોડો વિશ્રામ લીધો અને થોડું પાણી પીધું. મધ્યાહન પૂરો થતાં ફરી ચાલવું શરૂ કર્યું. એક તો પેટ ખાલી અને ઉપરથી ઝરણાનું પાણી ઝેરી હતું. આ ઝેરી પાણીને કારણે તેમના પેટમાં અતિશય દુખાવો શરૂ થયો. જાણે કોઈ છરી લઈ પેટના આંતરડા કાપી રહ્યું હોય એવી અપાર પીડા તેમને થવા માંડી. આટલું થવા છતાંય અવધૂત સહન કરતા હર નર્મદે બોલતા બોલતા આગળ વધી રહ્યા. પીડાની પરવા કર્યા વિના પ્રભુનું સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય. જેમ જેમ આગળ વધે તેમ તેમ તેમની પીડા અતિશય વધી રહી. દુખાવાની સાથે હવે તેમનું પેટ પણ વધી ગયું હતું. ઝડપી ચાલે ચલાતું નહોતું. તેથી તેમનો સમય વેડફાઈ રહ્યો હતો. ધીમે ધીમે ચાલતા એક ગામ આવી ગયું. ગામની પાદર પર એક ચોતરો હતો. તેમણે તે ચોતરા પર મુકામ કર્યો. કામળો પાથરી તેના પર સૂતા અને સૂતા સૂતા માં નર્મદાને પ્રાર્થના કરી. માં, તારા બાળની આજ લગી તે સંભાળ રાખી છે, તો આજે શનિવાર જુઓ છો, આજ સુધી તે મને ભૂખ્યો તરસ્યો રાખ્યો નથી. આફત સમયે સદાય આવીને તે મને સહાય કરી છે, તો આજે કેમ મારાથી આમ વિમુખ થઈ ગઈ? કહો માતાજી, મારાથી કોઈ અપરાધ થયો કે મારો કોઈ દોષ છે? કોઈક વખત મારાથી અજાણતા અપરાધ થયો હોય તો શું તમે થોડી ઉદારતા બતાવી મને માફ નહીં કરો? ચાલતા ચાલતા બાળક જો પડી જાય તો શું માતા તેને ઉચકી ન લે? શું તે બાળકને આમ રડતો છોડી પોતાના કામ કરવા જતી રહે? જલચર જલમાં રહી કેટલોય અપરાધ કરે, છતાં જળ તેનો ત્યાગ કરે નહીં. માતા કદી એ બાળકનો ત્યાગ ના કરે.
ભલે મારા લાખો દોષ હોય, પણ આજે મારી પ્રાર્થના સ્વીકારી લો માં. મનોમન અવધૂત પ્રાર્થના કરતા હતા ત્યાં તેમના પેટનું શૂળ સમી ગયું અને તેમને ઊંઘ આવી ગઈ. તેઓ ઘસઘસાટ સૂઈ ગયા. સવાર પડી અને પક્ષીઓના કલરવથી અવધૂત જાગ્યા. તનમાં સ્ફૂર્તિ આવી અને શક્તિ સંચાર થયો. પગની પીડા દૂર થઈ અને મન પ્રફુલ્લિત થયું. વહેલા વહેલા ઉઠી તેમણે સ્નાન અને ધ્યાન કર્યું. જય જય નર્મદા માત કહી ફરી ચાલવું શરૂ કર્યું. પેટ દર્દ મટી ગયું, પણ ફૂલાવો રહી ગયો. ફૂલેલા પેટથી કોઈ પીડા થતી નથી. તેથી કોઈ પણ પરવા કર્યા વિના અવધૂતજી પોતાની મસ્તીમાં આગળ આગળ વધતા રહેતા હતા. તેમને દેહનું જરાય ભાન નહીં. મનમાં ધ્યેય સિદ્ધિનો સંકલ્પ બીજો કોઈ પણ વિચાર લાવે નહીં. કોઈ દિવસ શરીરની સજાવટ કરે નહીં. ઝટપટ સ્નાન કરી લે. માથાની જટા જૂટ છોડે નહીં અને વારંવાર ઓળે પણ નહીં. બ્રહ્માનંદની મસ્તીમાં તેમને તનનું કોઈ ભાન રહે નહીં. નાહમ દેહો મંત્ર સદાય યાદ રાખે. 108 દિવસમાં પરિક્રમા પૂરી કરવા માટે રંગરાજ ખૂબ ઝડપ રાખતા. પવન વેગે ચાલતા ચાલતા નારેશ્વરના સામેના તટ પર વેડુ ગામે આવી ગયા. વેડુ ગામની ભાગોળ પર આવી મુકામ કર્યો. ત્યાં દાસકાકાને રણાપુર ગામે ખબર મળ્યા કે તેઓ તરત પોતાના કુટુંબ સાથે આવ્યા. બ્રહ્મચારીને જોઈ ભાવુક થઈ તેમણે બંને હાથ જોડ્યા. તેમના શરીરની વિચિત્ર સ્થિતિ જોઈ તે ભક્તનું હૃદય દુઃખી થયું. અશ્રુભરી આંખો સાથે તેઓ બોલ્યા, બાપજી, તમે નીકળ્યા ત્યારે તો તમારું શરીર કેવું તંદુરસ્ત હતું અને હવે તેને કેવું કરી નાખ્યું છે. પરિક્રમા કરતા કરતા પોતાના શરીરની જરાય કાળજી લીધી નથી અને જરાય પરવા કરી નથી. આમ કહી દાસકાકાએ પાણી ગરમ કર્યું. માથાની જટા ખૂબ ગૂંચવાઈ ગઈ હતી. ગૂંચના થરના થર જામ્યા હતા. મૂડીબેનને તે ગૂંચ ઉકેલતા નાકે દમ આવ્યો. જટા ઉકેલવા બધાએ ખૂબ મહેનત કરી. તે પછી તેમને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. અવધૂતજીનું શરીર હળવું ફૂલ જેવું થઈ ગયું. મૂડીબેને દૂધ દશમી અને શાક ભાખરી બનાવી. અવધૂતે ઘણા દિવસો પછી આવી ભિક્ષા લીધી અને આરામ કરવા આળા પડ્યા. સાંજ સુધી દાસ પરિવાર સાથે ખૂબ વાતો કરી અને પછી તેમને ઘરે જવા આજ્ઞા આપી. અવધૂતની આજ્ઞા સાંભળી દાસની આંખો ભરાઈ આવી. તેમને એકલા મૂકી જવા દાસનું મન કબૂલ થયું નહીં. અવધૂતજીએ પ્રેમથી આશ્વાસન આપતા કહ્યું, પરિક્રમા પૂરી થતા હું તમારા ઘરે જરૂરથી આવીશ. તમે બધા નિશ્ચિંત થઈ પ્રભુના ભજન કરો. તમારા ભજન મને તમ ઘરે જરૂર ખેંચી લાવશે. આમ કહી અવધૂતે દાસકાકાને વિદાય આપી. ભારે હૈયે દાસકાકા અવધૂતના આશીર્વાદ લઈ ઘરે ગયા. બીજે દિવસે અવધૂત વેડુ ગામ છોડી આગળ ચાલવા લાગ્યા. પરિક્રમામાં આવતા અપાર કષ્ટો પણ અવધૂતજી પ્રેમથી સ્વીકારતા. જો સુખ માતાનો પ્રસાદ છે તો દુઃખ પણ
તેમના તરફથી મળતો પ્રસાદ છે, એમ વિચારી દુઃખ અને કષ્ટોનો પણ તેઓ આહલાદ લેતા હતા. કોઈ વાર એમને જાસૂસ સમજી સરકારી દૂત તેમનો પીછો કરતા અને પૂછપરછ કરતા, તેમને ખોટી રીતે હેરાન કરતા. પણ અવધૂતના જવાબો સાંભળી સરકારી દૂતોના બધા ભ્રમ ભાગી જતા. પરિક્રમાના માર્ગમાં કોઈ દ્વેષી, કોઈ ક્રૂર તો કોઈ સદ્વૃત્તિના નવા લોકો મળતા અને તેમની સાથે ભિન્ન ભિન્ન અનુભવો થતા. પણ આવા ભિન્ન પ્રકારના લોકોમાં પણ અવધૂતજી પ્રભુને જ જોતા. ચાલતા ચાલતા તેઓ વ્યાસ ક્ષેત્રમાં આવી પહોંચ્યા. સાંજ થઈ હતી, તેથી તેમણે ત્યાં જ મુકામ કર્યો. રેવાજીમાં સ્નાન કરી સંધ્યા વંદન કરી તેમણે વ્યાસજીના દર્શન કર્યા. ભિક્ષા તો લેવી નથી, તેથી એક ઝાડ નીચે સ્વચ્છ સ્થાન શોધી ત્યાં કામળો પાથર્યો. રસ્તે ચાલતા ચાલતા કોઈએ તેમને થોડા ચણા આપ્યા હતા. તે પોટલી ઝાડની ડાળીએ બાંધી અને કામળા પર કાયા લંબાવી. આરામ કરવા થોડી વાર આંખો મીચી ત્યાં તો મધરાત થઈ કે તેમને એક મધુર અવાજ સંભળાયો. સ્પષ્ટ સંસ્કૃત બોલીમાં ધીર ગંભીર અવાજ દૂરથી ગૂંજી રહ્યો હતો. બ્રહ્મચારી, હું ખૂબ ભૂખ્યો છું. થોડા ચણા મને ભિક્ષામાં આપ. આમ તેમને 2 વાર સંભળાયું. અવધૂતજી સફાળા થઈને બેઠા. ઝાડની ડાળીએ બાંધેલી ચણાની પોટલી લઈ તે પુરુષને આપવા તત્પર થયા. તેઓ પોટલી છોડે ત્યાં સુધી એક ઋષિ તેમની પાસે આવ્યા. ખટખટ કરતી પાવડીનો રણકાર થયો અને ઋષિ તેમની નજીકથી પસાર થયા. તે વિભૂતિ અતિ દિવ્ય હતી. આ દિવ્ય વિભૂતિને જોતા જ અવધૂતજીને મનમાં એક ખ્યાલ ઝબક્યો. આ દિવ્ય મૂર્તિ જરૂર સાક્ષાત વેદ વ્યાસ હોવા જોઈએ. તેઓ તેમને પકડવા તેમની પાછળ ચણા લઈને દોડ્યા. અવધૂત ખૂબ ઝડપથી દોડ્યા. હમણાં પકડ્યા એવું થતું રહ્યું. હજી તો પાવડીનો ખટખટ અવાજ સંભળાઈ રહ્યો હતો અને અચાનક જ વેદવ્યાસ અદૃશ્ય થઈ ગયા. અવધૂતજીએ કપાળ પર હાથ મૂક્યો અને વિચાર્યું, હે ઋષિ વ્યાસજી, ખુદ મને દર્શન દેવા સામે ચાલીને આવ્યા, તોય મેં કેવી થાપ ખાધી. વ્યાસ નારાયણ ખુદ મને કૃતાર્થ કરવા ઈચ્છતા હતા, તોય મેં એમના ચરણ પકડ્યા નહીં અને વ્યર્થ સમય ગુમાવ્યો. આમ રંગ અવધૂત અફસોસ કરી રહ્યા હતા ત્યાં તો તેમને સ્પંદન જાગ્યા અને અંતરમાં એક દિવ્ય અવાજ સંભળાયો. તું શું કામ અફસોસ કરે છે? તું દર્શન કર્યાનો સંતોષ માન. તેમણે મનમાં એક દિવ્ય શાંતિ અનુભવી અને તેઓ અપાર હર્ષ પામ્યા. પથારીમાં આવીને સૂતા અને વિચાર કર્યો કે આજે વેદ વ્યાસજીના દર્શન કરી તેમનો જન્મ સફળ થયો. સાધના પથ પર ચાલનાર અવધૂતજી જો વેદ વ્યાસને તરત ઓળખી શક્યા નહીં, નજીકથી પસાર થયા તો પણ તેમને પ્રણામ કરી શક્યા નહીં, તો પછી સામાન્ય માણસ જે વિષયોનો ચૂંથનાર છે તે દિવ્ય વિભૂતિને ક્યાંથી ઓળખી શકે? તેથી વ્યર્થ બધું બાજુ પર મૂકી પ્રભુ ભજનમાં લીન રહેવું, જેથી મનની બધી મલિનતા મટશે અને હૃદયના આકાશમાં
જ્ઞાનના સૂર્યનો ઉદય થશે. હું મારું ના ભેદ ભાગી જશે. અમૃત સમ અવધૂતની લીલા કેરું પાન, આગળ એ કરાવશે સ્વયં અલખ ભગવાન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.